પણ અમને લાવો ના મળે, પણ આ સંઘ સંતોનો કર્યો છે એટલે એ લાવો મળ્યો છે. એક ભજન બોલીએ, બોલો સદગુરુ મહારાજનો જય જય. અરે એક વાર મનવા ગુરુ ચરણ મોયા રે. એક વાર મનવા ગુરુ ચરણ મોયા રે. એક વાર મનવા ગુરુ ચરણ મોયા રે. એક વાર મનવા ગુરુ ચરણ
બોલો સદગુરુ મહારાજનો જય હો. સદગુરુ મહારાજનો જય હો. दुनिया बनाने वाले क्या तेरे मन में समाई, काहे को दुनिया बनाई, काहे को दुनिया बनाई. अजब खेल बनायो છે ભગવાન નું બનાવેલો. આ જુઓ, આ વિશ્વ કહેવાય છે, આ દેખાય છે બધું જૂઠું છે. મહાન પુરુષો કહે છે, ભાઈ હું નથી કહેતો, દેખાય છે જૂઠું છે. ફક્ત માં ફક્ત સત્ય હોય તો પરમાત્મા ભગવાન સત્ય છે. એવું મહાન પુરુષો આગળથી કહેતા કહેતા આયા છે, ને આપણે સોંપડતા સોંપડતા આયા છીએ. પણ એ સાચું છે કે ખોટું છે એ નક્કી કરવાનું તમારા હાથની વાત છે. પોતે જો વિચારીએ કે હારું હું સાચો છું, આ છે એ સાચું છે કે ભગવાન પરમાત્મા સાચો છે, કોણ સાચું છે, એ જગ્યાએથી આપણે ભૂલા પડ્યા છીએ. અને ભૂલા જ્યાંથી પડ્યા છીએ ત્યાંથી ભગવાન ના નિમિત્તે ગુરુ ગોવિંદ दोनों खड़े किनको लागू पाए, बलिहारी गुरुदेव ने जिसे गोविंद दियो बताई. आ गुरु को तो गोविंद को भगवान को एक જ સ્વરૂપે છે. અને એ આપણે ભૂલી ગયા છીએ. તો અહીંથી આપણને નવેસરથી સમજાવવા માટે આ મહેનત ચાલી રહી છે આ મહાન પુરુષોની. એ મહેનત આજની નહીં, અનાદિકાળથી ચાલતી 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 આજે ચૌહાણપુરાના ચોકમાં આવીને ઊભી છે આજ સભા. અને આજ સભામાંથી કોક ભગવાન બન્યા છે, કોઈ સંત બન્યા છે. આજ સભા હતી, તે સમયમાં પણ આજ હતા અને અત્યારે પણ એ જ છે. અહીંથી આપણે વિચાર કરી જુઓ, આ લાભ આપણને કઈથી મળતો 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 ઠેઠ અહીં સુધી આવ્યો છે. વિચારવા જઈએ તો મહાન પુરુષોની આપણી ઉપર કેટલી બધી અસીમ કૃપા છે. અને કૃપા કરી આજે આવા મહાન પુરુષો બાના સોનતાબાના નિમિત્તે પધાર્યા છે. તો ખબર તો છે અમને કે મંગળદાસ બાપુને સોંપડવા આપણે બધા એક કામ થયા છીએ. વિશેષ તો એમને જ સોંપડવાના છે આપણે. તેમ છતાં પણ અહીંયાથી જે મહાન પુરુષોને આપણે તેડાયા છે એ વધારે નહીં 5 મિનિટ એમને સોંપડવા આપણા હિતમાં છે. અને આપણો માન મર્યાદા રહે એટલા માટે 5-10 મિનિટની રાહ જુઓ. બાપુ મંગળદાસને આપણે પેટ ભરીને સોંપડવાના છે. તો 5 મિનિટનો સમય આપીએ છીએ હનુમાનજી મહારાજને આપવા. બોલીએ સદગુરુ મહારાજ જે બોલતા પાપ લાગે તો મને આપી દેજો. આજનો શુભ પ્રસંગ, કારણ જનુની જણી તો જણજે કાજો ભક્ત શ્લોકે દાતાર, નહીં તો રેજે વાંદડી મત ગુમાવીશ નૂર. સોનતાબાના પરિવારે આજે સંત સભા આવું મહાન આયોજન કર્યું છે. આ ચૌહાણપુરા ગામની અંદર નટુરામ મહારાજ, રવિરામ મહારાજ અને અમે ઘણા અહીંયા આવ્યા છે. પણ છતાં આજનો જે પ્રસંગ છે મહામૂલો, જેનું વર્ણન ન થાય. અત્યારે આપણે દાંતેડીઓ લાવ્યા હોય તો લાવી દેજો, લઠ્ઠા લેવાના જ હતા. દાંતેડીઓ લાવ્યો તો આજે હોનાની થઈ જવાની. ખબર પડી છે ને, કોઈ સંત પધારે તો હોનાની કરી આલે. કારણ કે અહીંયા શાંતાબાના જેને જેને મોક્ષ જેને કહેવાય, મોક્ષ વર્તીના માનવીને ઓળખો ચિહ્ન કહું છું 84ના જીવને. આ જીવને મોક્ષ આપનાર સદગુરુ સિવાય આ દુનિયામાં કોઈ નહીં. કારણ ઘણા પુરુષોનો તમે જુઓ, ઘણો બેહાણો પણ હોતો નહીં, કશું જ હોતું નહીં. અને આવો આત્માને ખૂબ ધન્યવાદ છે. હવે
મારો ટાઈમ 5 મિનિટનો છે, બહુ ટાઈમ નહીં. હવે કોઈ સંતને આપણે આલીએ. બોલો સદગુરુ મહારાજ કી. સદગુરુ મહારાજનો જય હો. મંગળદાસ બાપુ જેને ભારતભરની અંદર ડંકો વગાડ્યો છે, અમારા તો પૂજનીય છે. તમેવ માતા ચ પિતા ત્વમેવમ, તમેવ બંધુ સખા ત્વમેવમ, તમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવમ, તમેવ સર્વમ મમ દેવ દેવમ. મારા માટે બધું જ છે, એ છે તો બધું છે. અને આજે તમારી સામે જે ઊભો રહી અને જે વાતો કરવાનું શીખવાડ્યું એ પણ એમના જ મુખની વાણી છે. હું તો અભણ છું ભગવાન, કશું ભણેલો નહીં, છતાં પણ પથરામાંથી હીરો બનાવનાર આવા મહાન પુરુષને કોટી કોટી વંદન. સંત સંગતિ ઊંચી કદી બઢત બઢત બઢ જાય, ખર સંગતિ નીચી કદી ઘટત ઘટત ઘટ જાય. બેનો માતાઓ, આજનો સમય બહુ કિંમતી છે. બહુ વાતો ના કરવી. વાતો કરવાનો સમય પછી કોઈક વખત કાઢજો. એકલા આવીને બધી વાતો કરવી. આજનો સમય આ મહાન પુરુષોના મુખેથી જે કંઈક શબ્દરૂપી મોતી અહીં વેરાવાના છે, એને જેટલા બને તેટલા એકત્રિત કરી એને વિચારજો કે આ મહાન પુરુષો આ શબ્દો કેવી રીતે બોલતા હશે ને એમના મન મારામાં કશો ફેર નથી, પણ એ શબ્દો કઈથી લાયા હશે. એમની મહેનત તો જુઓ. દુઃખ વેઠે, ભૂખ વેઠે, દાળ વેઠે, તડકો વેઠે, ઊંઘ વેઠે, ઉજાગરા વેઠે અને આપણું કલ્યાણ કરે. સંત બળો પરમારથી શીતલ વાકુ અંગ, તપત બુજાવે ઓર કી દે દે અપનો રંગ. તો આજે એમના રંગમાં રંગવા માટે જેસરવાથી બાપુ મંગળદાસ પધાર્યા છે. વારે વારે જેટલા વારણા લઈએ એટલા ઓછા છે. તો બાપુને વિનંતી કરીએ એમની અમૃતવાણીનો દોર એવો ચલવે આપણને મંત્ર મુગ્ધ બનાવી દે. બોલીએ મંગળદાસ મહારાજનો જય હો.